તો પંચમહાલ હાલોલ નજીક ખંડીવાડા નર્મદા નહેરમાં 2 યુવકો ડૂબ્યા છે। વડોદરાથી ફરવા નીકળેલા 4 પૈકી 2 યુવકો નહેરમાં ગરકાવ થયા છે। 4 શિક્ષકો કામ પતાવીને કેનાલમાં હાથ પગ ધોવા ઉતર્યા હતા। એક ડૂબવા જતા તેને બચાવવાના પ્રયાસમાં અન્ય પણ તણાયો હતો। હાલ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ શોધખોળ આરંભી છે। બંને યુવાન હાલ વડોદરા માંજલપુરના રહેવાસી છે। તો ખંડીવાડા નર્મદા નહેરમાં 2 યુવકો નહાવા પડ્યા હતા જે ડૂબ્યા। વડોદરાથી ફરવા ગયેલા 4માંથી 2 યુવકો ડૂબ્યા છે। શોધખોળ હાલ કરવામાં આવી રહી છે। 4 શિક્ષકો કેનાલમાં હાથ પગ ધોવા માટે ઉતર્યા હતા। એક યુવક ડૂબતા બીજો બચાવવા માટે ગયો હતો। અન્ય સમાચાર બનાસકાંઠાથી દાંતીવાડામાં વન્યજીવ સુરક્ષાના લીરે લીરા ઉડ્યા છે। રીંછના પાછળ વાહન દોડાવતો શરમજનક વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં રીંછ ભયભીત હાલતમાં વાહનની હેડલાઇટ અજવાળે દોટ મૂકતું નજરે પડ્યું છે। ગાંગુવાડા 3 રસ્તા નજીકનો વિડીયો હોવાનું અનુમાન છે। ડરના માર્યા ભાગતા રીંછનો પીછો કરી વાહન ચાલકે મજા માણી। વન વિભાગની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। શું વન વિભાગ આવા તત્વો સામે લાલ આંખ કરશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે। તો રીંછ પાછળ વાહન દોડાવતો વિડીયો સામે આવ્યો છે। ભયભીત રીંછ લાઇટના અજવાળે દોડતું દેખાયું હતું। તો વન વિભાગ કોઈ કાર્યવાહી કરે અને લાલ આંખ કરે, આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે। વન વિભાગની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। અહીં ડરેલો રીંછ ભાગતો જોવા મળી રહ્યો છે। દાંતીવાડામાં વન્યજીવ સુરક્ષાના લીરે લીરા પ્રાણીઓને કઈ રીતે પરેશાન કરવામાં આવી રહ્યો છે તે વિડીયો સામે આવતા અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। આ રીંછ ખૂબ જ ડરેલો ભયભીત જોવા મળી રહ્યો છે જે લાઇટના અજવાળે દોડતો જોવા મળ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર કર્યું છે। ચાલુ વર્ષે જિલ્લામાં અંદાજે 60,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો છંટકાવ કરીને મહા મહેનતે ચણાનો પાક તૈયાર કર્યો છે। ત્યારે સરકાર દ્વારા વહેલી તકે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। કારણ કે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે જાહેરાત તો કરી દીધી છે, પરંતુ ક્યારે ખરીદી શરૂ કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। ચણાનો પાક અંદાજે 20 થી 25 દિવસમાં બજારમાં આવી જાય છે તેવી શક્યતા છે। ત્યારે તંત્ર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં નહીં આવે તો ખેડૂતો બજારમાં ચણા વેચવા મજબૂર બનશે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાનું વાવેતર મોટા પ્રમાણમાં આ વખતે થયેલ છે અને ચણા ટેકાના ભાવથી ખરીદી સરકાર કરે તો ખેડૂતોને પોસાય। નકા ખુલ્લા ભાવથી જો વેચવામાં આવશે તો ચણાના ભાવ નહીં મળે અને ખેડૂત પાયમાલ થશે। ચણાની વહેલાસર ખેડૂતને ટેકાના ભાવે સરકાર રજીસ્ટ્રેશન ચાલુ કરે તો ટેકાના ભાવથી ચણા ખરીદી ચાલુ થાય અને ફોર્મ ભરાય તો ખેડૂતને કંઈ 5 પૈસા મળે। નહીંતર ખુલ્લા બજારમાં વેચવા જાવી તો 800 થી 900 રૂપિયામાં ચણાની ખરીદી વેપારી કરે છે તો ખેડૂતને કોઈ કાળે પોસાય તેમ નથી। સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ પાકમાં ખાસ કરીને ખેડૂતો દ્વારા સારા વળતરની આશાએ અંદાજે 60,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું હતું। ત્યારે સરકાર દ્વારા છે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ માટે નોંધણી માટે કે રજીસ્ટ્રેશન માટેની કોઈ પણ પ્રક્રિયા છે હજુ સુધી શરૂ નથી કરવામાં આવી। ત્યારે ચણાનો પાક છે આગામી 20 થી 25 દિવસ જેટલા સમયમાં તૈયાર થઈ અને બજારમાં આવી જાય તેવી શક્યતાઓ છે। ત્યારે જો સરકાર દ્વારા સમયસર ટેકાના ભાવે છે એ ચણાની ખરીદી કરવામાં ન આવે તો ખેડૂતો ઓછા ભાવે બજારમાં વેચવા માટે મજબૂર બનશે। ત્યારે તંત્ર દ્વારા છે તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી તેમજ તેના રજીસ્ટ્રેશન સહિતની જે નોંધણીની પ્રક્રિયા છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ ઉઠવા પામી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। ઊંઝાના ગંજ બજારમાં વરિયાળીની આવક થઈ। હાલ દરરોજ 200 થી 300 બોરીની વરિયાળીની આવક થઈ રહી છે। બજારમાં વરિયાળીના ભાવ ગુણવત્તા મુજબ 2,000 થી 5,000 પ્રતિ મણ બોલાઈ રહ્યા છે। ગત વર્ષ કરતાં ઓછો ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તો વેપારીઓના મતે ગત વર્ષે વરિયાળીનું વાવેતર ઓછું થવાના કારણે ભાવ વધુ બોલાયા હતા। તો બીજી તરફ યાર્ડના ચેરમેને કહ્યું છે કે શરૂઆતમાં ભાવ ઓછા છે, પરંતુ જેમ જેમ સારી ક્વોલિટી આવશે તેમ તેમ ભાવ વધશે। હાલ નવી વરિયાળીની શરૂઆત થઈ ગઈ છે ગંજ બજારમાં। આજે આવક છે 200 બોરીની, જનરલી 200 થી 150 નવી આવકની વરિયાળી ચાલુ થઈ ગઈ છે।
અને અત્યારે ભાવ છે સારા માલના 3000 થી 4000 આસપાસ ભાવ છે અને મીડિયમ માલના 2500 થી 3000 ભાવ છે. ગત વર્ષે આ વરિયાળીના 6000 થી 7000 ભાવ હતા. એના કરતી ભાવ સારા ઓછા છે વરિયાળીમાં. भाव नहीं खास नहीं ठीक ठीक તમને કેટલા ભાવ મળ્યા? 2050 से 450 रुपया ગત વર્ષે કેવા ભાવ મળ્યા હતા? गत वर्ष तो अच्छा गया ગત વર્ષ કરતા ઓછા ભાવ મળ્યા હતા? तीजो बात ઓછો भाव વરિયાળીના ભાવ ઓછા છે. ओछा से ઊંઝાયાર્ડમાં વરિયાળીની સિઝન હવે ધીરે ધીરે ચાલુ થઈ રહી છે. જે વહેલું વાવેતર થયું હોય એ ક્યાંક ને ક્યાંક 200 થી 300 બોરી જેટલી નવી વરિયાળીની આવક થઈ રહી છે અને એ વરિયાળી મોટાભાગે આબુ રોડ સાઈડની આવે છે અને એમાં અત્યારે હાલમાં લગભગ 2000 થી ચાલુ થઈ અને 5000 સુધીના ભાવો મળતા હોય છે. સુરેન્દ્રનગરમાં ચોટીલા નેશનલ હાઈવે પર સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. મગરીખડા ગામ પાસે આવેલી અમરદીપ હોટલ દ્વારા પંચરની દુકાન, બાથરૂમ, પાણીની ટાંકી સહિતનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેને લઈને ચોટાલા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી છે. 16.39 કરોડની અંદાજે 10 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને હોટલ માલિક સામે વાર્ષિક બિનખેતીના જંત્રીના 1% દરે વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોટા પ્રમાણની અંદર આ અમરદીપ હોટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક, પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને 5 એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા સત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા 10 વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે 16,37,61,000 રૂપિયા. આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પડી છે તિરાડો. 1.5 વર્ષમાં દાતરડી બ્રિજમાં બીજી વખત તિરાડ પડી છે. તિરાડ પડતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. બ્રિજની ગુણવત્તાની સામે પણ સવાલ ઉઠ્યા છે. બ્રિજમાં તિરાડ પડતા વાહન ચાલકોમાં રોષ છે તો તંત્રની કામગીરી પર સવાલો. હું અહીંથી ભાવનગરથી સોમનાથ હાઈવે ઉપર નીકળ્યો. દાતરડી ગામ પાસે તિરાડુ રોડ માટે બહુ મોટી પડી ગઈ છે. એ લીધે અકસ્માત વારાખેડે થાય છે. અહીંથી નીકળવામાં જીવનું આપણે જોખમ રહી છે અને આ દાતરડી ગામથી પુલ હાવ વિકેશ થઈ ગયો છે અને તિરાડુને ખાડા બહુ મોટા પડી ગયા છે. માંગ સરકારની મારી માંગ છે કે આનું વહેલી તકે કામ કરાવો. તો ન્યૂઝ 18 ગુજરાતીના સવાલો. બ્રિજની નબળી કામગીરી સામે 1.5 વર્ષમાં જ તિરાડ કઈ રીતે પડી જાય તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. કામગીરી અને ગુણવત્તાને લઈને કરોડોનો ખર્ચ છતાં નબળી કામગીરી કેમ? જે અનેક સવાલો ભ્રષ્ટાચાર તરફ પણ ઇશારો કરે છે. કારણ કે આટલી જલ્દી આ પ્રકારની જે પરિસ્થિતિ છે, શું તંત્ર દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યું છે કે કેમ તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. 1.5 વર્ષમાં તિરાડ પડી છે, લોકોની સેફટીની ચિંતા નથી.